મિત્રો, હોળી આવી ગઈ છે અને આપણે તો જાણીએ જ છીએ હોળીના રંગો તો બે ચાર વાર ઘસી ઘસીને નાશો એટલે ઉતરી જશે. પણ જો તમારું શરીર પોતે જ કલરફુલ મૂડમાં આવી જાય ને તો ભાઈ સાવધ થઈ જજો. એ મજા નથી, સજાની શરૂઆત છે. ધ્યાન રાખજો, જો આંખનો સફેદ ભાગ પીળો દેખાય તો એમ સમજજો કે તમારું લીવર બૂમો પાડીને કહી રહ્યું છે, ભાઈ હું હોળી નથી રમતો, આ તો કમળાનો એલાર્મ છે. એ તો શરીર કહી રહ્યું છે કે લોહી ઓછું છે, એનિમિયાના સિગ્નલ સમજો. જો પેશાબનો રંગ ઘેરો કેસરી થઈ જાય તો એ તમારી દેશભક્તિ નથી, એ તો શરીરનો SOS મેસેજ છે. એલા ભાઈ, ગરમી વધી ગઈ છે, થોડું પાણી તો પાય. અને હા, જો જીભ લાલચોળ દેખાય તો દર વખતે વાંક પેલા સાંજે ખાધેલા બરફ ગોળાનો જ નહોતો. ક્યારેક વિટામિનની ઉણપ પણ તમારી જીભ લાલ કરી શકે છે. મિત્રો, આપણું શરીર રોજ આપણી સાથે વાત કરે છે. ફરક એટલો જ છે કે એ વોટ્સએપ પર મેસેજ નથી કરતું, પણ રંગો દ્વારા હિન્ટ આપે છે. તો આ હોળીમાં બહારના રંગો ભલે ઉતારી નાખજો, પણ શરીરના આ અજાણ્યા રંગોને ક્યારેય ઇગ્નોર ન કરતા. જો હોળી પૂરી થયા પછી પણ આવા કલર દેખાય તો ડોક્ટર પાસે જવાનું કાલ પર ન ટાળશો. આજે જ પહોંચી જજો. સ્વસ્થ રહો, સમજદાર રહો અને મસ્ત રીતે હોળી ઉજવો. હેપી હોળી!